આખા વર્ષ માટે સ્ટોર કરીને ખાઈ શકાય તેવું આજે આપણે કેરી ગુંદાનું અથાણાંની રેસીપી શેર કરીશ। આ ગુંદાનું અથાણું એટલું ટેસ્ટી બને છે કે જૂની રીતો ભૂલી જશો। સાથે આ અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું, એટલે કે એને બાફીને બનાવીશું। તો જેના માટે આપણે 1 કિલો જેટલા ગુંદા લઈ લીધા છે, જેને 2 પાણીથી ધોઈને નેપકિનથી કોરા કરી લેવાના છે। પછી ગુંદાને આવી રીતે દસ્તાની મદદથી ફોડીશું, ઠળિયાનો ભાગ કાઢી લેશું અને આવી રીતે ચમચીમાં મીઠું લઈને ગુંદામાં નાખીને એની ચીકાશ કાઢી લેવાની છે। તો આ ટ્રેડિશનલ રીત છે ગુંદાની ચીકાશ કાઢવાની। આનાથી ગુંદા ખૂબ જ સારી રીતે સાફ થઈ જતા હોય છે। ઘણા લોકો ગુંદાને સીધા પાણીમાં બાફીને પણ લેતા હોય છે, પણ આ પ્રોસેસથી આ ફટાફટ થાય છે, એટલે મેં અહીંયા બધા ગુંદાને સાફ કરી લીધા છે। અહીં તમે જોઈ શકો છો ગુંદામાંની ચીકાશ દૂર થઈ ગઈ છે। હવે અહીંયા મેં રાજાપુરી કેરી લીધી છે, 800 ગ્રામ કેરી લેવાની છે। કેરીને પણ ધોઈને આપણે ગોટલીનો ભાગ કાઢીને આવી રીતે છીણ કરી લેવાનું છે। અહીંયા બહુ જાડું છીણ નથી કરવાનું અને બહુ બારીક છીણ પણ નથી કરવાનું। હવે આની અંદર મીઠું અને હળદર નાખીને આપણે આને સાથે ચોળી લેશું, કારણ કે આપણે આનું પાણી કાઢીને લેવાનું છે, એટલે આવી રીતે છીણ કરેલું હશે તો ફટાફટ એમાંથી પાણી છૂટું પડી જાય છે। તો અહીં આવી રીતે ચોળીને આપણે મિક્સ કરીશું અને બધું મિક્સ થઈ ગયા બાદ આને આપણે 5 થી 7 મિનિટ સુધી રેસ્ટ માટે મૂકી દેશો, એટલે કેરીનું બધું પાણી છૂટું પડી જશે। હવે જ્યાં સુધી કેરીનું પાણી છૂટું પડે છે ત્યાં સુધી અમારું સ્ટીમર ગરમ થઈ ગયું છે। તો આજે આપણે ગુંદાને છે ને વરાળથી બાફીને લેવાના છીએ, જેથી ગુંદામાં પાણી પણ અંદર નહીં જળે અને આ ગુંદાનું અથાણું છે ને આખું વરસ તમે સ્ટોર કરીને રાખી શકશો, કારણ કે વરાળથી બાફવાથી એનામાંનો જે ભેજ છે એ પાછળ થોડાક સુકાવીશું તો આરામથી દૂર થઈ જતું હોય છે। તો ફક્ત 5 મિનિટ સુધી જ આપણે એને પકવીશું। તો અહીં તમે જોઈ શકો છો 5 મિનિટ સ્ટીમ કર્યા બાદ એટલે ચાકુ મારીને જોઈ લેવાનું, અંદર સુધી ચાકુ જાય એટલે સમજી લેવાનું કે ગુંદા પાકી ગયા છે। અહીંયા 80% જ કૂક કરીશું, 100% આપણે ગુંદાને નથી પકાવવાના। હવે આને આપણે કાઢી લેશું। અહીં તમે જોઈ શકો છો પાણીમાં ન બાફવાથી, કારણ કે ગુંદાની પોતાની ચીકાશ હોય છે, પાણીમાં જાય છે તો વધારે ચીકણા થતા હોય છે, તો વરાળથી બાફીએ છીએ તો આરામથી કોરા પણ થઈ જાય છે। હવે કિચન નેપકિન ઉપર આને આપણે મૂકી દઈશું, ઉપર પંખો ચાલુ કરી દઈશું, જેથી એ થોડી વારમાં થોડાક સુકાઈ જશે અને એનામાંનો ભેજ છે દૂર થઈ જાય છે। તો અથાણામાં જો ભેજનું પ્રમાણ નહીં હોય ને તો આખું વરસ તમારું અથાણું સારું જ રહેવાનું છે। હવે આટલી વારમાં કેરીમાંથી પાણી છૂટું પડી ગયું છે, તો અહીં બને એટલું આપણે કેરીનું પાણી નીચોવી લેવાનું છે। તો આવી રીતે થોડું થોડું પોર્શન લઈ અને જેટલું નીચોવી શકો ને એટલું આપણે અહીંયા કેરીને નીચોવીને લેવાનું છે। એના પાણીનો આપણે ઉપયોગ નહીં કરી, ફક્ત કેરીના છીણનો જ ઉપયોગ કરીશું। તો આ રીતે બધા છીણ આપણે દૂર કરી લીધું છે ને આ પાણી છે એને તમે સ્ટોર કરીને રાખી શકો છો ફ્રીજમાં, અને ઈચ્છો તેને ડિસ્કાર્ડ બી કરી શકો છો। અહીં આપણું છીણ એકદમ ડ્રાય તૈયાર થઈ ગયું છે। હવે આને થોડુંક આપણે છૂટું પાડી લેશું અને ત્યારબાદ આની અંદર આપણે આચાર મસાલો નાખીશું, એટલે કે મેથીયાનો મસાલો। તો અહીંયા મેં 400 ગ્રામ જેટલો રેડીમેડ આચાર મસાલો લીધો છે। હવે જો તમને તીખું અથાણું પસંદ હોય ને તો આ સમયે આની અંદર થોડુંક તીખું લાલ મરચું પાવડર નાખી શકો છો, અને કલર થોડોક ઘેરો જોઈતો હોય તો કશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો। આમ આનો રેશિયો આમ તો પ્રોપર જ હોય છે। હવે હાથેથી ચોળીને મિક્સ કરવાનું છે, જેથી મસાલો અને કેરી બંને સારી રીતે એકબીજામાં મિક્સ થઈ જાય। તો આવી રીતે જ્યારે તમે અથાણું બનાવશો ને તો તમને શાકની પણ જરૂર નથી પડતી, અને આ મસાલાવાળો અથાણું ખીચડી, પુલાવ, પૂરી, થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે। આનો રસો એટલો ટેસ્ટી બને છે કે મમરા ઉપર નાખીને ખાશો તો પણ મજા આવે છે। હવે આની અંદર 1 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું। હિંગ અહીંયા પ્રિઝર્વેટિવનું કામ કરે છે। આચાર મસાલામાં હિંગ હોય છે, પણ એક્સ્ટ્રા નાખવાથી અહીંયા પ્રિઝર્વેટિવનું કામ કરશે અને અથાણું આપણું લાંબા સમય સુધી એવું જ રહેશે। અહીં તમે જોઈ શકો છો એટલી વારમાં ગુંદા આપણા કોરા થઈ ગયા છે। મસાલો સાથે મિક્સ કરીને ગુંદામાં એકદમ દબાવીને ભરવાના છે, તો અહીંયા આખા ભરાઈ જાય એ રીતે ગુંદામાં સારા પ્રમાણમાં મસાલો ભરવાનો છે, જોઈ શકો છો। તો આ રીતે મેં અહીંયા બધા જ ગુંદાને ભરી લીધા છે। હવે ગુંદાને આપણે સ્ટીમ કરીને લીધા એટલે તમે જોઈ શકો છો બિલકુલ પણ ચીકણા નથી, બિલકુલ પણ પાણીવાળા નથી, અને પ્રોપર એ તૈયાર થઈ ગયા છે। તો આ રીતે મેં અહીંયા બધા ગુંદાને ભરી લીધા છે। હવે બાજુમાં મેં તેલ ગરમ કરી લીધું હતું અને તેલને ઠંડુ પાડી લીધું હતું। તો એ ગરમ કરીને ઠંડુ પાડેલું આપણે તેલ નાખીશું। મેં અહીંયા મગફળીના તેલનો ઉપયોગ કર્યો છે, તમે ખારા તેલનો પણ ઉપયોગ કરી શકો છો। ગુંદા ભરાઈ ગયા બાદ તમારો આટલો મસાલો વધી પડશે। આ મસાલાને આપણે બરણીમાં સ્ટોર કરતી વખતે નાખીશું। તો આનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું। આનાથી કલર સરસ પકડાશે, અને સાથે 1 ટીસ્પૂન જેટલું ગરમ મસાલો નાખીશ, એટલે જે આપણે ખડા મસાલાનો ફ્લેવર છે ને એ પણ અથાણામાં આવે છે। અને ત્યારબાદ ફરી પાછું હું આની અંદર હિંગ નાખીશ। તો 1/2 ટીસ્પૂન જેટલી હિંગ
પ્લસમાં નાખીશ, કારણ કે આપણે તેલ પણ ભારોભાર નાખીશું એટલે આ જે મસાલો છે એ પ્રિઝર્વેટિવ તરીકે આપણે અહીંયા હિંગનો ઉપયોગ કરી રહ્યા છીએ. હવે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તો અહીં આપણા ગુંદા છે એ તેલમાં ડૂબેલા તૈયાર થઈ ગયા છે. હવે આ મિશ્રણ છે ને એનામાંથી થોડુંક મિશ્રણ છે ને આપણે આને અંદર આવી રીતે નાખીશું અને થોડુંક તેલવાળો હાથ કરીને આપણે એને આ ગુંદા ઉપર આવી રીતે લગાડી દઈશું. એટલે કલર પણ સરસ પકડાશે અને ગુંદામાં ફ્લેવર પણ સરસ આવશે. તો આ રીતે થોડોક મસાલો આપણે અત્યારે નાખીશું. હવે સ્ટોર કરવા માટે આપણે કાચની બરણીનો ઉપયોગ કરવાનો છે. તો બરણીને ધોઈને તડકે તપાવી લીધી છે. અહીં બરણી આપણે એકદમ કોરી હોવી જોઈએ ને અથાણું કાઢતી વખતે તાજી જ ચમચીનો ઉપયોગ કરવાનો છે. ભેજવાળી ચમચીનો ઉપયોગ આપણે નહીં કરીએ. હવે જે મસાલો આપણે વધ્યો છે ને એ થોડોક તળીએ પણ આપણી રીતે થોડોક છાંટી દઈશું. તો જેટલો વધ્યો હોય એ પ્રમાણે થોડોક નાખવાનો, થોડોક આપણે વચ્ચે નાખીશું ને થોડોક આપણે છેલ્લે નાખીશું. હવે આ રીતે મસાલો નાખી દીધા બાદ આપણે આની અંદર ગુંદા નાખી દઈશું. તો અડધી બરણી અહીંયા મેં ગુંદાની ભરી લીધી છે, તેલ સાથે જ આપણે નાખવાની છે. અને ત્યારબાદ ફરી પાછો આપણે મસાલો નાખીશું અને ફરી પાછું એના ઉપર ગુંદા નાખી દઈશું. તો આવી રીતે મસાલો છે એ બધા ગુંદામાં સરસ રીતે ભેળવાઈ જાય છે. હવે ગુંદા નાખી દીધા બાદ હવે ગુંદાને આપણે ઉપરથી આવી રીતે દબાવીશું એટલે અંદરની સાઈડ જશે અને તેલ પછી કેટલું નાખવું છે ને એનું પ્રોપર પ્રમાણ પડે છે. જો દબાવ્યા વગર આપણે તેલ નાખીશું તો તેલનું પ્રમાણ વધારે થઈ જાય છે. તો ગુંદા નાખી દીધા બાદ આવી રીતે હાથની મદદથી થોડુંક દબાવી દેવાનું અને ત્યારબાદ જે મસાલો વધ્યો છે એ પણ આપણે નાખી દઈશું અને પછી જ આપણે અહીંયા તેલ નાખીશું. તો હંમેશા ગુંદા છે તેલમાં ડૂબેલા રહેવા જોઈએ. તેલમાં ડૂબેલું અથાણું તમારું ક્યારેય નથી બગડતું. અને જ્યારે અથાણું કાઢો ત્યારે બરણીમાં જે સાઈડમાં બગડે એને આપણે ટિશ્યુ પેપરથી લોહી લેવાનું છે, તો કિચન નેપકિનથી લોહીને કોરું રાખવાનું છે. અહીં જો બગડેલું હશે તો ભેજ હંમેશા ઉપરથી જ લાગતી હોય છે. તો ડૂબે એટલું આપણે તેલ નાખી દીધું છે. આ અગેન તેલ ગરમ કરીને ઠંડુ પાડેલું તેલ છે. તો આ અથાણું તૈયાર છે સર્વ કરવા માટે. એક દિવસ રહીને ખાશો તો વધુ સારું લાગે છે, પણ અત્યારે તમે એને પીરસશો તો પણ સરસ લાગે છે. થોડુંક ચમચીની મદદથી આપણે ચલાવી લઈશું. તો અહીં આપણું આ કેરી ગુંદાનું અથાણું તૈયાર છે. એકવાર આ રીતે જરૂરથી બનાવજો, તમને લોકોને ખૂબ જ ભાવશે. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. ત્યાં સુધી તમારા કિંમતી અનુભવો મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી રીતે ચમચીથી ઉથલપાથલ કર્યા બાદ આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ત્યારબાદ ફરી પાછું આપણે બરણીને હલાવવાનું છે જેથી નીચેનો મસાલો થોડોક ઉપર આવશે, ઉપરનું તેલ થોડુંક નીચે જશે. તો મસાલો છે આખામાં ભેળવાઈ પણ જશે અને થોડીક એ લોકો વચ્ચે હવા પણ આવશે. તો આવી રીતે બરણી બગડ્યા બાદ આપણે ટિશ્યુ પેપરથી કે કિચન નેપકિનથી આપણે લોહીને રાખવાની છે.